કરતા હો તો તમારા બાળકોના ભવિષ્ય માટે બચત કરતા હશો કે શેર બજાર અને સોના ચાંદીમાં રોકાણ કરતા હશો, ખરું ને? પણ જો શેર બજાર ક્રેશ થાય કે પછી સોનાનો ભાવ ઉપર જાય તો તમને ચિંતા થાય, સ્વાભાવિક છે. જો કે સામાન્ય માણસો જ નહીં, મોટા દિગ્ગજો પણ બજારની ઉથલપાથલ પાછળના કારણો જણાવતા કેટલીક ચેતવણી આપે છે. જેમ કે રિચ ડેડ પુઅર ડેડ પુસ્તકના જાણીતા લેખક રોબર્ટ કિયોસાકી સોના ચાંદી વિશે શું કહે છે, અને વોરેન બફેટ કે જે સોના ચાંદીને બેકાર કહેતા હતા તેમણે કેમ અચાનક યુટર્ન માર્યો છે, એ સમજવા જેવું છે. તેમના સૂચનો અને ચેતવણી શું છે, હવે એ જોઈશું. જોઈએ વોરેન બફેટ અને રોબર્ટ કિયોસાકી શું કહે છે. તેમનું કહેવું છે કે શેર બોન્ડ બજારમાં ક્રેશ આવશે જે મંદીનો સમય દર્શાવશે, અને ખાસ તો પરિવારની બચતમાં તેમાં અડચણ પણ આવી શકે, એટલે હવે ખાસ સાચવવા જેવું છે. તો સોના ચાંદી મામલે વોરેન બફેટે અચાનક જ યુટર્ન મારી દીધો છે. તેઓ 1998માં તેને બેકાર કહેતા હતા, પરંતુ હવે તે સોના ચાંદીને સમર્થન આપી રહ્યા છે. સોનાએ 45થી 50% રિટર્ન આપ્યું છે અને ચાંદીએ તેનાથી પણ વધુ રિટર્ન આપ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો ડોલરની કમજોરીના કારણે રોકાણકારો સોના તરફ વળી ગયા. નિષ્ણાંતોએ આ મામલે સલાહ આપે છે કે હાલ સોના, ચાંદી અને બિટકોઇનમાં જેટલું બને એટલું રોકાણ કરો, જે તમને આવનારા સમયમાં સારું વળતર આપશે, તમારી બચતને બમણી કરશે. અને હવે